કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ ડુંગળીના તેલની રેસીપી. ડુંગળીનું તેલ ઘરે આસાનીથી અને સરળ રીતે બની જાય છે અને માથાના જે વાળ છે તે લાંબા પણ થાય છે અને તેનો ગ્રોથ પણ વધે છે. જો વાળ બહુ ખરતા હોય તો તેનાથી પણ ફાયદો થાય છે આ તેલથી. આ જે ડુંગળી છે એને આપણે આવી રીતે કટિંગ કરવાની છે અને જ્યારે આપણે ડુંગળીની છાલ કાઢીએ ત્યારે છાલ કાઢીને ડુંગળી ધોઈ લેવાની છે, પણ કટિંગ કર્યા પછી ધોવાની નથી. આવી રીતે આપણે એક જારમાં લઈ લઈશું અને જારમાં આપણે પેસ્ટ બનાવતી વખતે પાણી ઉમેરવાનું નથી અંદર. આવી રીતે જ આપણે પેસ્ટ બનાવવાની છે. હવે આપણે આ જે પેસ્ટ બની ગઈ છે તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે આ જે પેસ્ટ છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આવી રીતે જ આપણે આ પેસ્ટ બનાવવાની છે અને હવે આપણે જે મીઠી લીમડીના પાન છે તેને ધોઈ અને કોરા કરી લેવાના છે અને મીઠી લીમડીના પાનને પણ આપણે આવી રીતે મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. તેમાં પણ આપણે પાણી ઉમેરવાનું નથી, એમનેમ જ પેસ્ટ બનાવવાની છે. અને જો પેસ્ટ ના બને તો તમારે અંદર થોડું નારિયેળનું તેલ ઉમેરવાનું અને નારિયેળના તેલથી આ પેસ્ટ બનાવી લેવાની. પણ આવી રીતે કરશો તો પણ એની પેસ્ટ બની જશે. જો એકદમ લીલા પાંદડા હશે તો એની પેસ્ટ જલ્દી બની જશે અને જો થોડાક પાંદડા એકદમ કોરા હશે તો અંદર તમારે થોડું નારિયેળનું તેલ ઉમેરવાનું કે જેનાથી જલ્દી પેસ્ટ બની જાય છે. પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી. હવે આપણે આને પણ એક બાઉલમાં કાઢી લઈશું. આવી રીતે આપણે બધા જ પાંદડાની પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે આને પણ એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એક કઢાઈમાં ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી, જે પેસ્ટ 100 ગ્રામ છે, અને આપણે જે લીમડીના પાનની પેસ્ટ બનાવી હતી તે પણ 100 ગ્રામ છે. હવે આપણે નારિયેળનું તેલ ઉમેરીશું જે 250 ગ્રામ છે. નારિયેળનું તેલ પણ માથા માટે બહુ જ સારું છે, જે ઠંડક આપે છે અને વાળને પણ મજબૂત બનાવે છે. તો આપણે બધી જ એવી વસ્તુ લીધેલી છે કે જે આપણા વાળને પૂરતું પોષણ મળી રહે. અને આવી રીતે જો વાળને બરાબર પોષણ મળશે તો વાળ એકદમ મજબૂત બનશે. અને આના અંદર આપણે વસ્તુ પણ બધી એવી જ લીધેલી છે કે જે આપણા વાળ માટે એકદમ ગુણકારી છે. હવે આપણે જે મેથીનો પાવડર ઉમેર્યો જે 2 ટીસ્પૂન છે. અને આવી જ રીતે કલોંજી છે, કલોંજી પણ આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે, તો તે પણ આપણે 2 ટીસ્પૂન ઉમેરી. હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આને એકદમ આપણે ધીમા તાપથી જ બનાવવાનું છે અને આવી રીતે આપણે ઝારાથી અથર કરવાનું. તો જો આપણે તેલ એકદમ ક્લીન દેખાય તો આ તેલ તૈયાર થઈ ગયું છે. આને આપણે એકદમ ગરમ કરવાનું નથી વધારે. જો વધારે ગરમ કરવાથી એના જેનું સુગંધ છે એ સારી નહીં આવે. એટલે આપણે આને એકદમ ધીમા તાપથી જ બનાવવાનું છે. હવે આપણા જે તેલ છે એ બની ગયું છે તો આપણે સાઈડમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે.
બરાબર ઠંડુ થઈ જાય પછી આપણે ગળી લઈશું. હવે ગળવા માટે આવી રીતે આપણે કોઈ પણ કપડું લેવાનું છે કે જે જાડું હોય. હવે આપણા જે તેલ પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે ગળી લઈશું. આવી રીતે આપણે કપડામાં ગળી લેવાનું છે. હવે આપણે આવી રીતે કપડું બધું ભેગું કરી લેવાનું અને પછી ગળી લેવાનું છે આવી રીતે. આવી રીતે આપણે બરાબર ગળી લેવાનું છે અને આનો જે કલર છે તે પણ જે મીઠી લીમડીના પાનના લીધે આનો કલર પણ સારો આવે છે. આવી રીતે આપણે બરાબર ગળી લેવાનું છે. જો કપડાથી ગળવાથી એનો જે કચરો છે બધો જ નીકળી જાય છે. આવી રીતે ઉપર ગોળ આટી કરવાની અને આવી રીતે ગળી લેવાનું છે. મારી ચેનલમાં ઘણી બધી ગુજરાતી રેસિપી છે અને મારી ગુજરાતી ચેનલ છે તો તમે બીજી પણ રેસિપી જરૂરથી જોજો અને તમને પસંદ આવે તો મારી રેસિપીને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આ જે તેલ છે એ ગળાઈ ગયું છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું. આવી જ રીતે આપણે આ જે ગળવાથી એકદમ આ તેલ બધું જ નીકળી જાય છે. જે કપડાથી ગળવાથી એકદમ ચોખ્ખું તેલ નીકળે છે અને જો આપણે ગળણીથી ગળીએ તો અંદર થોડો કચરો આવે છે તો આવી રીતે કપડાની મદદથી જ ગળવાનું. હવે આવી રીતે આપણે મિક્સ કરી અને બોટલમાં ભરી લઈશું. આ તેલ નાના મોટા બધા જ માથામાં નાખી શકે છે કેમ કે આપણે નારિયેળ તેલનો જ ઉપયોગ કર્યો છે તો નારિયેળનું તેલ બધાને જ માફક આવે છે અને એ ગુણકારી પણ છે અને આનાથી માથાના જે વાળ આછા થઈ ગયા હોય તો તે પણ કટ થાય છે, એનો ગ્રોથ વધે છે અને લાંબા પણ થાય છે અને બનતા પણ બહુ વાર લાગતી નથી અને સરળ રીતથી બની પણ જાય છે. આવી રીતે આપણે એક બોટલમાં ભરી લેવાનું છે. હવે આપણે આના અંદર વિટામિન એના કેપ્સ્યુલ ઉમેરીશું. જે મેં 250 ગ્રામમાં 4 કેપ્સ્યુલ ઉમેર્યા છે. આનાથી પણ વાળ એકદમ ચમકદાર અને લાંબા થાય છે અને એકદમ લીછા થાય છે વાળ. તો આ કેપ્સ્યુલ તમે એમને પણ નારિયેળના તેલમાં ઉમેરીને માથામાં નાખી શકો છો. આવી રીતે આપણે ઉમેરવાના છે અને પછી આ તેલને આપણે મિક્સ કરી લઈશું. તો આવી જ રીતે મારી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને હું રોજ એક વિડીયો શેર કરું છું અને મારો વિડીયો પસંદ આવે તો શેર કરજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમે કયા ગામથી જુઓ છો અને હવે મળીશું આપણે બીજી રેસિપીમાં. ત્યાં સુધી બાય.